તો ઇલેક્શન અને વધુ એક અપડેટ સામે આવી રહી છે। બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે। કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી કોંગ્રેસને મત આપવા ગેનીબેને મતદારોને અપીલ કરી છે। મતદારો પોતાનો અમૂલ્ય અને પવિત્ર મત શાંતિમય રીતે આપે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણી સાંસદ ગેનીબેન આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। બેન, પહેલા તો મતદારોને અપીલ એક સાંસદ તરીકે અને પેટા ચૂંટણી છે ત્યારે શું? આજે આ 13મી તારીખે વાવ વિધાનસભાના પેટા ચૂંટણીનું મતદાન છે ત્યારે સર્વ સમાજના વાવ વિધાનસભામાં આવતા તમામ મતદારો શાંતિમય, ભાઈચારો અને એક આ લોકશાહીના પર્વની ઉજવણીના ભાગરૂપે પોતાનો કિંમતી અને પવિત્ર મત પોતે જ્યાં ઈચ્છે ત્યાં એનો સ્વતંત્ર અધિકાર છે। પણ અમે એટલું ચોક્કસથી કહીએ કે જ્યારે હવે એકદમ અતિરેક થઈ રહ્યો છે, અહમ વધી રહ્યો છે, તમામ સમસ્યાઓ એ જ્યાં છે ને ત્યાં ઠેર ને ઠેર છે, સરકાર સુધી અવાજ પહોંચાડવા માટેનો પણ પ્રતિબંધ મુકાઈ ગયો હોય કે એના સુધી લોકોને પહોંચવા પણ ન દેતા હોય જે તે વિભાગના, ત્યારે અમે એવું ચોક્કસ ઈચ્છીએ છીએ કે આ પેટા ચૂંટણીથી કોઈ સરકારો ઉથલપાથલ થવાની નથી, પણ એટલો ચોક્કસથી મેસેજ આપી શકાય કે હવે તમે જે કામ કરવાની તમારી સિસ્ટમ છે, જે લોકોએ તમારા ઉપર ભરોસો મૂક્યો હતો એ ક્યાંક ને ક્યાંક ભરોસો તમે ટકાવી શક્યા નથી। એટલે તમામ મતદારો કોંગ્રેસને મતદાન કરે એવી હું અપેક્ષા રાખું છું। બેન, ઘણી વખત સમસ્યાઓ થતી હોય છે, ઈવીએમ બગડવાની, કોટકાવાની, તો અત્યારના કોઈ એવા સમાચાર મળતા હોય? અને સાથે જ ટૂંકમાં પતાવી દઉં કે જે લલકાર સાથે લોકસભામાં બેન મતદાન કરવા માટે નીકળ્યા હતા એ જ લલકાર સાથે ગુલાબસિંહ માટે અથવા તો પાર્ટી માટે? એટલે કોઈ હું ચૂંટણી લડતી હોય કે કોઈ બીજા કેન્ડિડેટ લડતા હોય એ કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલવાળો હોય એટલે એના ઉપર કોઈ કચાશ ના હોય। અમે ખુદ હોઈએ ત્યારે એ લોકો જ એટલા મહેનત કરતા હોય છે। એટલે અત્યારે જ મને મતદાનનું ચાલુ થયું એ ટાઈમે સમાચાર મળ્યા કે અસાણાનું બૂથ જે એનું ઈવીએમ છે એ નથી ચાલુ થતું, સનેસડામાં પણ એ પ્રોબ્લેમ છે, 2-3 મેસેજ આવ્યા છે ક્યાંક ને ક્યાંક ટેકનિકલ રીતે। એટલે આટલી પેટા ચૂંટણી પણ ઝીણવટપૂર્વક ચૂંટણી પંચ એ કદાચ ચેકિંગ બેકમાં શું છે તો પેલું પણ મશીનરી કે જે હોય એ ઝડપી એનું જે કંઈ વ્યવસ્થિત કરવાનું હોય, ટેકનિકલ ખામી દૂર કરવાની હોય, કરીને મતદારો હેરાન ન થાય એના માટે ઝડપી કાર્યવાહી કરે એવી અપેક્ષા રાખું। તો હતા ગેનીબેન સાંસદ કે જેઓએ અપીલ કરી છે કે મતદારો પોતાના મતાધિકારનો ચોક્કસથી ઉપયોગ કરી અને પોતાના જે ઉમેદવાર છે તેમને ચૂંટીને લઈને આવે। કેમેરા પર્સન વિકી ઠાકોર સાથે ઉમંગ રાવલ, બનાસકાંઠા।